નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને જનતા વિદ્યાલય જાહળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ પરિવારજનો, આજે ફરીથી ધોરણ 11 મનોવિજ્ઞાન પાઠ 5 બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ એના છેલ્લા તાસમાં આપ સૌનું સપ્રેમ સ્વાગત છે. અને બૌદ્ધાત્મક પ્રક્રિયાઓમાં અગાઉના પીરિયડમાં ઘણું બધું વિગતે વાત કરી ચૂક્યા છીએ. આજે છેલ્લા 2 મુદ્દાની ચર્ચા કરવાની છે અને છેલ્લા 2 મુદ્દાઓ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક છે કલ્પના વિશે, જેમાં આપણને બતાવ્યું છે કલ્પના વ્યાપાર, ઇમેજિનેશન જેને અંગ્રેજીમાં કહેવાય છે, અને બીજી સર્જનાત્મક વિચારણા. આ બે માનવ વિકાસના પાયા છે. એક ઇમેજિનેશન, કલ્પનાનો વ્યાપાર, કલ્પના વ્યાપાર, અને સર્જનાત્મકતાની વિચારણા. બૌદ્ધિક રીતે માણસ બધા કરતા આગળ છે, બીજા બધા પ્રાણીઓ કરતા બૌદ્ધિક રીતે આગળ છે. એનું આ એકમાત્ર કારણ છે કે આ બંને બાબતો છે એ વિચારવાની ક્ષમતા માણસની અંદર છે. કઈ એક કલ્પના શક્તિ, ઇમેજિનેશન. કલ્પના એટલે શું અને સર્જનાત્મકતા એટલે શું? આ બે બાબતોની મનોવૈજ્ઞાનિક ચર્ચા છે આપણે આજના તાસમાં કરવાની છે. સૌ પહેલા વાત કરીએ કલ્પનાની. કલ્પના એટલે શું? જે વસ્તુ આપણી નજર સામે નથી, જે વસ્તુ કે ઘટનાનું કોઈ અસ્તિત્વ નથી, એવી ઘટના, એવી વસ્તુ, એના વિશે એક વિચાર કરવો, એક આખું ઇમેજિનેશન કરીને એની મૂર્તિ તૈયાર કરવી, અમૂર્ત ખ્યાલને મૂર્ત ખ્યાલમાં ફેરવવો. ઇમેજિનેશન છે એ માનવ પાસે રહેલી એક બહુ મોટી શક્તિ છે. આપણે એની વિગતે વાત કરીએ. ધારો કે તમે કોઈ એક ક્ષેત્રમાં છો, બાંધકામના ક્ષેત્રમાં છો. માની લઈએ કે બાંધકામના ક્ષેત્રમાં તમે એક મકાનની ડિઝાઇન બનાવો છો. ડિઝાઇન બનાવો છો એ પહેલા, એને મેપ ઉપર ઉતારો છો એ પહેલા, એનો નકશો બનાવો છો એ પહેલા, કે એનું મોડેલ બનાવો છો એ પહેલા, તમે એક આખું મગજની અંદર એનું એક મોડેલ તૈયાર કરો છો. તમારા માનસપટ ઉપર એનું એક મોડેલ તૈયાર થાય છે. કિચન ક્યાં હશે, બેડરૂમ ક્યાં હશે, ટેરેસ કેવી હશે, ગેલેરી કેવી હશે, દરવાજો કેવો હશે, દાદરો ક્યાં હશે. આ એક કલ્પના, તમારા મનમાં ઉગેલી કલ્પના, અને એના આધારે તમે એ મકાનનો નકશો બનાવશો, એના આધારે તમે એ મકાનનું મોડેલ બનાવશો, એ બિલ્ડિંગ બનાવશો. આ કલ્પના છે. વિશ્વનું કોઈ પણ બીજું પ્રાણી એ આ પ્રકારની ક્ષમતા ધરાવતું નથી. આ એક મનોવ્યાપાર છે, એક આખી માનસિક પ્રક્રિયા છે. તમે તમારા ભવિષ્ય વિશે કલ્પના કરી શકો છો. તમે તમારી પ્રગતિ વિશે કલ્પના કરી શકો છો. આ કલ્પના છે એ માનવ
ને ઈશ્વર તરફથી મળેલી એક બહુ મોટી ભેટ છે. વિચારણા, તર્ક, નિર્ધારણ અને બોધાત્મક પ્રક્રિયા. આ તમામ બાબતોમાં આપણે વાસ્તવિકતાથી હટીને, નજર સામે છે એનાથી હટીને, ભવિષ્યને ધ્યાને લઈને શું બનાવી શકાય, શું બની શકાય, એનું નામ કલ્પના. ફરીથી યાદ રાખજો, કલ્પના એટલે એક માનસપટ પર રચાતી આકૃતિ છે. વાસ્તવિક રીતે તો એ પછી રચાશે. આપણે પ્રયત્ન કરશો તો એ વાસ્તવિકતામાં ફેરવાશે, રિયાલિટી પછી બનશે. એક લેખક છે, એના મનમાં એક પાત્રની કલ્પના હોય છે. એ પાત્રને પોતાના બીબામાં ઢાળે છે. એક કવિ છે, એના મનમાં કોઈ પરિસ્થિતિ છે, એની કલ્પના હોય છે, એને એ શબ્દોમાં ઢાળે છે. એક ચિત્રકાર છે, એના મનમાં કોઈ ઘટના, કોઈ દ્રશ્ય, એની કલ્પના હોય છે અને એને એ ચિત્રમાં ઢાળે છે. એને આપણે સર્જનાત્મકતા સાથે સંકળાવશું, એને આપણે બીજા ભાગમાં સમજશું. પણ કલ્પના અને સર્જનાત્મકતા બે એકબીજાની પૂરક છે. અને અત્યારે સર્જનાત્મકતા તરફ પણ દોરી જાઉં છું. કલ્પના એક મનોવ્યાપાર છે. આપણી ઉપર આ કલ્પના માટે પણ આપણા ભૂતકાળના અનુભવો આપણને મદદરૂપ થાય છે. આપણે ક્યાંક મૂવી જોવા ગયા અને એની અંદર કંઈક જોયું છે, એમાં કંઈક ફેરફાર કરશું, આ બધા કલ્પનાઓ છે. કલ્પનાઓને પણ આપણા ભૂતકાળના અનુભવો સાથે, આપણા સંવેદનો સાથે, આપણા વ્યવહાર સાથે, આપણા સ્વભાવ સાથે, બધા સાથે સંબંધ છે. એટલે અને આપણે જે એક માનસ કરીએ છીએ એ કલ્પના છે. કલ્પનાનો અહીંયા પ્રકાર બતાવ્યા છે. એક વાસ્તવિક અને બીજું ઈચ્છાપૂર્વક. મેં સ્પષ્ટ રીતે નહીં પણ થોડું અસ્પષ્ટ રીતે આ વાતને હું સ્પર્શ્યો છું. ઈચ્છાપૂર્વક કલ્પના એટલે આપણા મનમાં એક ઈચ્છા છે નાનપણથી, અને આપણે મોટા થઈએ છીએ કે મારો એક સરસ મજાનો બંગલો હોય, મારું એક સરસ મજાનું ઘર હોય, લાઈફ આ પ્રકારની હોય, મારી ગાડી આ પ્રકારની હોય, મારું બાઇક આ પ્રકારનું હોય, મારી લાઈફસ્ટાઈલ આ પ્રકારની હોય. આવી આપણે કલ્પના કરી હોય છે. એ ઈચ્છાપૂર્વક કલ્પના છે કે આપણે એ બધું વાસ્તવિકતામાં ફેરવવા માટે આપણે જીવન દરમિયાન પ્રયત્ન કરીએ છીએ. એને આપણે ઈચ્છાપૂર્વક કલ્પના કહીએ છીએ. અને એક વાસ્તવિક કલ્પના કે જે આજુબાજુ બનતી ઘટનાઓ, આજુબાજુ બનતા વ્યવહારો એને ધ્યાને રાખી અને આપણે એ કલ્પના કરી શકીએ છીએ. એટલે કલ્પના માટે મુદ્દાસર આપણે વાત કરીએ તો કલ્પના એક બોધાત્મક પ્રક્રિયા છે. પહેલું બોધાત્મક પ્રક્રિયા છે. કલ્પના કરવામાં નડતી નથી. એટલે આપણે જ્ઞાનેન્દ્રિયો વડે જે સંવેદનો મળ્યા છે, જ્ઞાનેન્દ્રિયો એટલે તમને ખબર છે આંખ, કાન, નાક, ચામડી, આના તરફથી જે સંવેદનો મળ્યા છે એનો કે કલ્પનામાં ઉપયોગ કરવામાં આવતો નથી. કલ્પના તો આપણે સ્વૈચ્છિક રીતે કરી શકીએ છીએ. આ કોઈ વસ્તુ એને કલ્પનામાં નડતી નથી. કલ્પના કરતી વખતે આપણે ભૂતકાળના થયેલા અનુભવોને છૂટા પાડી પાડીને પછી ભેગા કરી શકીએ છીએ. બે ચાર ઘટનાઓની જુદા જુદા નાના નાના ભાગને આપણે ભેગા કરી અને એક નવું ચિત્ર ઊભું કરી શકીએ છીએ. એ નવી કલ્પના છે. તો દાખલા તરીકે અહીંયા એક શબ્દ આપ્યો છે નૃસિંહ. તો કલ્પના છે શેની? માણસ અને સિંહ ભેગા મળીને એક આકૃતિ બને છે. આપણે ક્યાંય જોઈ નથી, પણ કલ્પના છે શેની? નરસિંહ જેને આપણે કહીએ છીએ.
નૃસિંહ, નર એટલે માણસ અને સિંહ. આવી ઘણી બધી કલ્પનાઓ આપણે આપણા દૈનિક જીવનમાં કરતા હોઈએ છીએ. એટલે એ બધી કલ્પનાઓ છે કે જેને આપણે ભૂતકાળ સાથે જોડીએ છીએ. આપણે સિંહને જોયો છે, આપણે માણસને જોયો છે, આપણે ગણેશજીની કલ્પના કરીએ છીએ કે માણસના શરીર ઉપર હાથીનું મસ્તક. એક કલ્પના છે, કારણ કે આપણે હાથીને જોયો છે, આપણે માણસને જોયો છે. એટલે કલ્પનામાં ક્યાંક ને ક્યાંક આપણો ભૂતકાળના અનુભવો છે એને આપણે જોડતા હોઈએ છીએ. સાથે સાથે આપણે કલ્પનામાં જ દ્રશ્ય અને અવાજો પણ જોડીએ છીએ. આપણે વાવાઝોડાની કલ્પના કરીએ તો કડાકા ભડાકા થતા હોય, વીજળી થતી હોય, જોરદાર વરસાદ પડતો હોય, વૃક્ષો ડોલતા હોય, એ બધી આપણે કલ્પના કરીએ છીએ. તો દ્રશ્યો અને અવાજોને પણ આપણે કલ્પનાની અંદર જોડી શકતા હોઈએ છીએ. એટલે એક અર્થમાં કહીએ તો એક સર્જનાત્મક પ્રક્રિયા છે કલ્પના છે એ પણ. એટલે આપણે મનમાં ને મનમાં કંઈક ને કંઈક નવું બનાવીએ છીએ. આપણે 2 પૈડાવાળી સાયકલ જોઈએ અને 3 પૈડાવાળી સાયકલ બનાવવાનું વિચારીએ તો એક કલ્પના છે. આપણે વિચારીએ કે ત્રીજો પૈડો આગળ, 2 પૈડા પાછળ, ક્યાંય આપણે જોઈ નથી, આપણે કલ્પના કરીએ છીએ. તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સ્ટેજ ઉપર એ આવી કલ્પના કરતો હોય છે. કેટલીક વખત કલ્પના છે એ પોતાના વ્યવસાય તરીકે પણ અપનાવતો હોય છે. એક લેખક પોતાના કલ્પનાઓ વડે નવલકથા લખે છે, કવિ ગીત લખે છે, કોઈ આર્કિટેક્ટ છે મકાન બનાવે છે, એન્જિનિયર છે પુલ બનાવે છે, ડોક્ટર છે નવી દવાઓ બનાવે છે, નવા એટલે ઉપચારની પદ્ધતિ, દવા તો ન બનાવે પણ ઉપચારની પદ્ધતિઓ શોધે છે. શિક્ષક છે એ પણ ભણાવવા માટે નવી નવી પદ્ધતિઓ શોધે છે. ચિત્રકારો ચિત્ર બનાવે છે. આ બધી કલ્પનાઓ છે. એક ગૃહિણી છે, એક કલ્પનાની મદદથી પોતાના ઘરને સજાવે છે, પોતાના આંગણાને સજાવે છે. તમે એક રંગોળી બનાવો છો તો એ પણ કલ્પના છે. તમે ભરત ગૂંથણમાં કોઈ નવા નમૂનાઓ બનાવો છો એ પણ એક કલ્પના છે. એટલે આમ સર્જનાત્મકતા અને કલ્પનાને આપણે બહુ અલગ નહીં પાડી શકીએ. કલ્પના જ્યારે વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરવા સુધી પહોંચે ત્યારે એને આપણે સર્જનાત્મકતા કહીએ છીએ. તો કોઈ નાટક લખે છે તો એ નાટક આખું દ્રશ્ય એને પહેલા મનમાં કલ્પના ઊભી થાય છે. તો આ કલ્પના છે એ સર્જનાત્મકતાનું એક આગળનું સ્ટેપ છે. કલ્પના પછી સર્જનાત્મકતા આવે છે. એટલે આ કલ્પનાને આપણે યાદ કરીએ છીએ. આ કલ્પના છે સોરી એ જ્યારે બાળક નાનું હોય ને, જ્યારે માનસિક વિકાસ પૂર્ણ ન થયો હોય ત્યારે આ કલ્પનાઓ છે એ વધારે હોય છે. કલ્પનાઓની તીવ્રતા વધારે હોય છે, કલ્પનાઓનું પ્રમાણ વધારે હોય છે, કલ્પનાઓ વધારે સ્ફૂર્તિ હોય છે. પણ જેમ જેમ માણસ મોટો થતો જાય છે એમ બીજે બધા પરિબળોના કારણે એની કલ્પના શક્તિ છે, ઇમેજિનેશન છે, એ ધીમે ધીમે ડાઉન થતું જાય છે. ઇમેજિનેશનની શક્તિ છે એ ક્ષીણ થતી જાય છે અને એના બદલે એ બધા અનુભવોના આધારે એ નિર્ણય લેતો થઈ જાય છે. કલ્પનાઓના આધારે સર્જનાત્મકતાને વિસરી અને નિર્ણય લેતો થઈ જાય. બધી વ્યક્તિઓમાં આ ચોક્કસ હોતું નથી પણ મહદઅંશે આવું થતું હોય છે. એટલે જ્યારે માણસ ફ્રી હોય, મુક્ત હોય, ટેન્શન ફ્રી હોય, કોઈ પ્રકારનું તણાવ ન હોય, પ્રફુલ્લિત હોય, આવા સમયે કલ્પનાઓ છે વધારે સ્ફૂર્તિ હોય છે એવું મનોવિજ્ઞાન કહે છે. હવે આપણે વાત આવીએ છીએ સર્જનાત્મક વિચારણા ઉપર. મેં કહ્યું કલ્પના પછીનું સ્ટેપ. સર્જનાત્મકતા એટલે 2-3
રીતે બે ત્રણ જુદા જુદા એંગલથી મનોવિજ્ઞાનમાં જોવામાં આવે છે. સર્જનાત્મકતા કોને કહેવી? કંઈ નવું સર્જન કરવું એને, કે જૂના સર્જનને મોડિફાય કરવું એને, કોને સર્જનાત્મકતા કહેવી? એક વ્યક્તિ દિવાલ ઉપર ચિત્રો બનાવે છે તો એની સર્જનાત્મકતા છે. કંઈક નવું શોધ્યું, અને સર્જનાત્મકતા ઉપર તો આ દુનિયા રચાયેલી છે. આપણે થોડાક ડીપમાં જઈને વિચારીએ. ખેતીની શોધ, કે બીજ વાવીએ અને એમાંથી છોડ ઉગે. એક કણ વાવીએ અને એમાંથી હજારો કણ ઉત્પન્ન થાય. આવું કોઈકે તો વિચાર કર્યો હશે ને, કોઈકે તો આ શોધ્યું હશે ને. નદીની આ પારથી પેલે પાર જવા માટે એક પુલ બનાવી શકાય, કોઈકે તો વિચાર્યું હશે ને. ગણતરીઓ કરવા માટે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, એને સર્જનાત્મકતા નહીં કહીએ. પૈડાની શોધ કરી, એને સર્જનાત્મકતા નહીં કહીએ. આ બધી સર્જનાત્મકતા ઉપર તો દુનિયા ટકી છે, દુનિયાનો વિકાસ થયો છે. આટલા બધા અદ્ભુત ગ્રંથો લખાયા, આયુર્વેદ ઉપર ગ્રંથો લખાયા, વેદો લખાયા, ઉપનિષદો લખાયા. વિવિધ ક્ષેત્રમાં, એટલે કે યંત્ર વિદ્યામાં, આયુર્વેદમાં, ગણિતમાં, મનોવિજ્ઞાનમાં આટલું બધું લખાયું. આટલા બધા સંશોધનો થયા. મેડિકલ ક્ષેત્રે આટલા બધા સંશોધનો થયા. એ શું છે? એ સર્જનાત્મકતા છે. એટલે કલ્પનાઓમાં વિવિધતા અને રચનાત્મકતા આવે ત્યારે સર્જનાત્મકતા સર્જાય છે. કલ્પનાઓને જ્યારે વાસ્તવિકતાનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે જે બને છે એ સર્જન છે. એટલે એના માટે પણ કેળવણીની જરૂર છે, બરાબર તાલીમની જરૂર છે. એક વ્યક્તિને ગાતા આવડે છે, કુદરતની દેન છે. ચિત્ર દોરતા આવડે છે, એને કલા છે એ કુદરતે આપી છે. પણ એને કલ્પનાને સાકાર કરવા માટે એનામાં જે આવડત છે, સ્કિલ છે, કૌશલ્ય છે, એને તાલીમબદ્ધ કરી અને એને સર્જનાત્મકતાનું સ્વરૂપ આપી શકાય છે. તો જ્યારે રોજબરોજના એક ધારાપણાથી કરતા હોઈએ અને એમાં સર્જનાત્મકતા કહીશું. પાઠ્યપુસ્તક લઈ અને ક્લાસમાં એક ધારાપણું છે, પણ એમાં જ કોઈ પાઠ છે એનું કરે, શિક્ષક છે ભણાવે, તે સર્જનાત્મકતા છે. સર્જનાત્મકતા એટલે એક ધારાપણાથી કંઈક અલગ જોઈને, કંઈક અલગ વિચારીને એને સર્જનાત્મકતા કહેવાય. અને આ સર્જનાત્મકતા માણસમાં છે એટલે આપણે આપણા સાંસ્કૃતિક ક્ષેત્રમાં, આપણા શિક્ષણ ક્ષેત્રમાં અને આપણા વ્યવહારિક ક્ષેત્રમાં આપણે આટલી બધી વિવિધતાઓ જોઈ શકીએ છીએ. આપણે ભારતના કોઈ પણ ખૂણે છીએ, ગુફાઓ એ ચિત્રો દોરેલી આપણને જોવા મળે છે, કારણ કે ત્યાં સર્જનાત્મકતાએ સર્જકોએ અહીંયા જન્મ લીધો છે, સર્જકોએ પોતાનું કામ કર્યું છે. સંગીત, ચિત્રકલા, સ્થાપત્ય, સાહિત્ય, બીજી કલાઓ, રમતગમત, આ બધામાં સર્જનાત્મકતાનું એક વિશેષ સ્થાન છે. ડેવિડ રોલ નામના મનોવૈજ્ઞાનિકે સૌ પહેલા આ સર્જનાત્મકતાની વ્યાખ્યા આપી અને એણે કહ્યું કે સર્જનાત્મક વિચારણા એટલે શું? સર્જનાત્મક વિચારણા અથવા તો સર્જનાત્મક
ક્રિએટિવિટી જેને આપણે અંગ્રેજી, એ કોઈ વ્યક્તિની ક્ષમતા છે, એબિલિટી છે, વ્યક્તિની એવી ક્ષમતા કે જેને સર્જનાત્મકતા કહી શકાય. કેવી ક્ષમતા કે તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચના કે વિચારોને જન્મ આપે, જે અત્યારે અસ્તિત્વમાં નથી. એક સાયકલ છે, શોધાઈ ગઈ છે, એ સાયકલ કોઈ બીજી બનાવે તો એ સર્જનાત્મકતા નથી. ગિયરવાળી બનાવે કે હોય અને સાયકલ છે સરળતાથી ચાલી શકે એવી બનાવે તો એ સર્જનાત્મકતા છે. કોઈએ ચિત્ર બનાવ્યું છે અને એ ચિત્રનો તમે કોપી કરો છો તે સર્જનાત્મકતા નથી. પણ તમે તમારા માનસપટ ઉપર એક ચિત્ર દોરો છો, કેનવાસ ઉપર ઉતારો છો તો એ સર્જનાત્મકતા છે. તમે કોઈ ગીતને એક નવી ધૂન, તે સર્જનાત્મકતા છે. તમે નવું ગીત રચો છો તો સર્જનાત્મકતા છે. એટલે સર્જનાત્મક કે જે વિચાર, ચીજ અસ્તિત્વ બનાવી કે એવો વિચાર આવવો એ સર્જનાત્મકતા છે. કાલ્પનિક ક્રિયાઓનું સંશ્લેષણ છે. આપણે આગળ કીધું કલ્પના પછીનો આ સ્ટેપ છે સર્જનાત્મકતા. એ સર્જનાત્મકતા એક નવી બાત હોય છે, નવી એક ઉદ્દેશ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય, સાહિત્યિક સ્વરૂપમાં હોય, વિજ્ઞાનની આટલી બધી શોધો એ સર્જનાત્મકતા છે. અત્યારે આ ટેકનોલોજી, હું મારા ઘરે બેસીને તમને ભણાવું છું, તમે મને લાઈવ જોઈ શકો છો, એ જેમણે કહ્યું એની સર્જનાત્મકતા છે. એટલે સર્જનાત્મકતા હંમેશા વિશિષ્ટ અને ખાસ કાર્યોમાં દેખાય એવું નથી. નાની નાની બાબતોમાં સર્જનાત્મકતા હોઈ શકે. કોઈ એક ચીલાચાલુ સાવરણી બાંધે છે, એના કરતાં કંઈક અલગ પ્રકારની સાવરણી તમે બનાવો કે જેનાથી સફાઈ કરવામાં અનુકૂળ, એ સર્જનાત્મકતા છે. તમે ચીલાચાલુ ઢબે, રોજિંદી ઢબે જે શાક બનાવતા હોય એ કરતાં અલગ રીતે, અલગ રેસીપી વિકસાવી અને તમે શાક બનાવો તો એ સર્જનાત્મકતા છે. એટલે સર્જનાત્મકતા પણ ઘણી બધી ભૂમિકા કામ કરે છે. સમસ્યાઓ ઉકેલમાં સર્જનાત્મકતા પણ સર્જનાત્મકતા હોય છે. તમે નવા નવા ઉકેલો શોધી સમસ્યાના ઉકેલની દિશામાં આગળ વધો છે. તમે નવી નવી વાર્તાઓ બનાવો. એટલે લગભગ જીવનના દરેક ક્ષેત્રમાં સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય છે. સર્જનાત્મકતાના સોપાનોની આપણે વાત કરીએ તો ક્યારેક કલ્પનાના તબક્કે જ્યારે માણસ અટકી જાય છે ત્યારે સર્જનાત્મકતા સુધી પહોંચતો નથી. તો એના માટે એને પહેલા પ્રિપેરેશન કરવી પડે, તૈયારી કરવી પડે, પછી એને વિચારણા કરવી પડે. આ બધી વાત છે એ આપણે હવે પછીના પીરિયડમાં સર્જનાત્મકતાની સોપાન. ત્યાં સુધી ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત.